શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાન બ્રુયાત સત્ય પ્રિયમ પ્રિયમ ચ નાતૃત્વમ બ્રુવાદેશ ધર્મ સનાતન. અર્થ: સત્ય બોલું, પ્રિય બોલું, પણ અપ્રિય સત્ય ન બોલું. ઘણા નહીં કહેતા મને મોઢે જ કહી દેવાની ટેવ, ખોટું લાગવું જ લાગે. સત્યને સારી રીતે બોલાય, કડવી રીતે બોલાય એવું ન હોય. આપણે ક્યાંય ગયા, હવે આપણી જગ્યા છે ટ્રેનમાં, આપણી પાસે ટિકિટ છે, કન્ફર્મ છે. હવે ત્યાં કોઈ ઉંમરવાળા બિચારા બેઠા છે, તો આપણે એમ એ ભાઈ ઊભા થઈ જાઓ, આમ જોતા નથી મારી પાસે ટિકિટ છે, બતાવો તમારી. અને એમ કહે કાકા તમારી ટિકિટ અહીંયા છે, અમારી પાસે કન્ફર્મ છે, આપણે બે જોઈ જોઈએ, જેની હોય એ બેસે. એટલે ઓલા તરત એમ કે અમારું વેઇટિંગમાં છે, તો જો મારી કન્ફર્મ, એટલે તરત ઊભા થઈ જશે. સત્ય બોલવું પણ પ્રિય બોલવું. ઘણા કડકણા જોઈએ, બોલે એટલે એવું કડે ને એમ થાય અરે ક્યાં બોલ્યા. આમ કેમ કર્યું, એના બદલે આ સેજ આમ કર્યું હતું. તમને નાનો દાખલો દો. સાસુ વહુ સાથે રહેતા હોય, હવે મમરા વઘાર્યા, મીઠું વધુ પડી ગયું, સાસુને બીપીની તકલીફ. હવે હવાર પોરમાં એમ કહી દે આમાં કેટલું મીઠું છે જો તો ખરી બેન, મને બીપી તને ખબર છે ને. આ સત્ય તો બોલ્યા, પણ આ જ વસ્તુ એમ કહેવાય આપણે નવું મીઠું લાવ્યા જ નહીં બેટા, આ વખતે જરા ખારું વધુ હોય એવું લાગે છે. મમરા ટેસ્ટમાં બહુ સરસ છે, પણ ઓલું મીઠું બદલાયું ને એટલે સેજ ખારા થઈ ગયા છે. સત્ય બે છે, પણ આ સત્ય પ્રિય છે. આ રોજ પીળા મમરા કરો છો, ઓલા કરો. ઓલીને એમ થાય કાપો તો લોહી ન નીકળે, પણ એમ કહીએ બે જાતના કર, ઠાકોરજીને મજા આવે. જેમ નમન નમન મેં ફેર હે બોત નમે નાદાન, એમ બોલવા બોલવામાં ફેર છે. તમારી વાણી એ તમારા વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. તમે કેવું બોલો છો ને સામેવાળા સમજી જાય. ઘણાને ગમે એટલું કયો એ કડવું બોલ્યા વિના રહે જ નહીં. એને આમ એમ થાય ક્યારે આને કાપી નાખે એવું બોલી નાખું. અને ઘણાને આમ હાપે આપણને એમ થાય ગમણાની યાર બાજી પડશે, એની યાર પ્રેમથી કહે. તો બોલવામાં ઓલું નહીં કહેતા કે અરીસો એક એવું છે જે આપણામાં અનેક દોષ હોવા છતાંય આપણને સુંદરતા દેખાડે છે. અરીસામાં આપણામાં કેટલા દોષ છે, તોય સુંદરતા દેખાડે છે. બંધ કરી દીધો તો આ નિર્જીવ વસ્તુ આપણા દોષ નથી દેખાડતી. તો આપણે તો સમજીને બીજાના દોષ જોવાની શું જરૂર છે. એના દોષ નિવૃત્ત થાય છે ને આપણા વધે છે. પ્રભુ બધુંય જાણે છે. જેનો દોષ હશે એને દંડ દેશે. આપણા મેન્શન કરવાની શું જરૂર, જો આણે આવું કર્યું, આણે આવું કર્યું, આણે આવું કર્યું. ઠાકોરજી કે તું જ નકામો છે. પણ શિશુપાલ જેવું થાય, 99 ગાળો ભેગી થાય ત્યાં સુધી પ્રભુ રાહ જોવે. ઓલા ભક્ત વૈષ્ણવ હાલીને જતો હતો, મનમાં શ્રી કૃષ્ણ શરણમાં. આજુબાજુ જોવે ને બધા કે આ તો ગાંડો લાગે છે, આ તો અકલ વગર ન લાગે છે, આ તો જો કેવી રીતે હાલે છે. ઓલો કાંઈ ન બોલે,
શ્રી કૃષ્ણ શરણમમાં. જ્યારે પથરો હાથમાં લીધો ને ઓલા બધાએ, તો ઠાકોરજી અરોગતા હતા ઊભા થયા કે હવે મારે જવું પડશે, હવે નહીં ચાલે, ક્યારના હેરાન કરે છે. એક પરાકાષ્ઠા આવી ગઈ. ઠાકોરજી અરોગતા અરોગતા ઊભા થઈને જ્ઞાન જોયું ને, તો ઓલાએ પથરો હાથમાં લીધો ને તો ઓલા વૈષ્ણવે લઈ લીધો હતો. ઠાકોરજી પાછા આવીને બેસી ગયા અરોગમાં. સામને એ કે કાં હું થયું? એ કે અત્યાર સુધી શ્રી કૃષ્ણ શરણમમાં બોલતો હતો, એને મારું જ શરણું હતું, હવે એણે પથરાનું શરણું લઈ લીધું. તો આપણા માટે કોઈ ક્યારેય ગમે એટલું બોલે, ગમે એટલી ગાળો દે, વ્યર્થ ગંદા શબ્દો બોલે, એમાં વ્યક્તિત્વ તો એનું પ્રગટ થાય છે ને મારવાલા. એમાં આપણને કાંઈ ફેર નથી પડતો. પણ સામે આપણે એવી ગાળો દઈએ, ઠાકોરજી કે ઠીક બે સમજી લો, મારે વચ્ચે આવવાની જરૂર નથી. પણ સામેવાળો એકદમ સ્વસ્થ રહે, સ્થિતપ્રજ્ઞ રહે. શ્રી કૃષ્ણ શરણમ મમ. ઠાકોરજી કે હવે આ પથરો હાથમાં લેશે નહીં, એટલે મારે સુદર્શન ચક્ર લેવાની જવું પડશે. ઓલું એક વાક્ય છે ને, તમે બહુ કોઈને પજવો ને તો ઠાકોરજીને વાંસળીમાંથી સુદર્શન ચક્ર હાથમાં લેતા વાર નથી લાગતા. પછી તમે કાંઈ ન કરી શકો. એના કરતાં ઠાકોરજીની વાંસળી સાંભળો ને મારવાલા, આપણે બધાય સાંભળીએ. મીઠા મીઠા નાદ વેણુ ના દૂરથી આવી આવીને મારે કાને સંભળાય. હવે જો એક બાજુ ગાળો બોલાય છે, એક બાજુ વેણુનાદ. હવે આપણે નક્કી કરવાનું છે, આપણે વેણુનાદ સાંભળવો છે કે ગાળો સાંભળવી છે. વેણુનાદ સાંભળશે એને એવું ફળ મળશે, અને ગાળો બોલશે એને એવી ફળ મળશે. પણ ઘડો ભરાવો જોઈએ ને મારવાલા. ઘડો ભરાય નહીં ત્યાં સુધી. તેમજ પ્રિય લાગે તેવું અસત્ય પણ ન બોલવું. આ સનાતન ધર્મ છે. આ વચન પ્રમાણે પૂછેલું હોય અને સત્ય હોય છતાં અપ્રિય હોય તો ન કહેવું. તેમાં પણ જે દુર્વિષ સહન ન થઈ શકે તેવું હોય, એટલે કે જે સમાચાર સાંભળતા જ શ્રોતા મરી જાય તેવી વાત સત્ય હોય પણ ન કરવી. ઘણા નહીં કહેતા હું તો સાચું જ કહું છું, આમ જ કરાય, આમ ના કરાય. ઠાકોરજીને નથી ખબર સત્ય કેટલું જ ખોટું કેટલું છે. ભગવાન કે ઘર ન્યાય હૈ, દેર હૈ અંધેર નહીં હૈ. પણ ત્યાં સુધી રાહ જોવી પડે. એક ભગવતી એક સુવાક્ય મને સરસ કીધું હતું, હમણાં જ બોમ્બે ગયા ત્યારે. આ બધી કાંઈક વ્યર્થ વાણી વિલાસની વાતો ચાલતી, ત્યારે એણે કહ્યું, લે બેન એક વાક્ય હું બોલું. મેં તો આ કોણ મારવાલા? એ કે ચાયણી હોય ને, ચાયણી એમાં પાણી નાખો તો નીચે વયું જાય કે નહીં? મેં તો વયું જ જાય. એ કે હું કહું ન જાય. મેં તો હે? મેં તો સમજાય એવું કહ્યું, આ તો ઉખાણો છે. મને કે પાણી બરફ થઈ જાય પછી જાય ચાયણીમાંથી? મેં તો ન જાય. તો આપણી સહન શક્તિ પાણી બરફ થાય ત્યાં સુધીની હોય ને તો ચાયણીની ચિંતા કરવાની જરૂર નહીં. પણ પાણી બરફ થાય ત્યાં સુધી રાહ જોવી પડે. ખબર છે ઓલા બેન કેવું સરસ કીધું હતું. અહીં શંકા થાય કે જો આવી વાત કહેવામાં ન આવે તો વાત સાંભળ્યા પછી કરવાનું કાર્ય કેમ સિદ્ધ થાય? ત્યાં કહે છે નૃણામ સ્વયં ઉપસ્થિતમ. માણસો તે બીજા કોઈના મોઢે સ્વયં જાણી લેશે. આપણે જેને અપ્રિય વાત કરવાની શી જરૂર? ખોટી વાત હોય ને એને ફેલાતા વાર ન લાગે. આપણે હું કામ કેવું જોઈએ તારા માટે આમ છે?
ડુંગળી સુધારી હોય ને એ ઘરમાં 3 દિવસ આવે, વોશરૂમમાંય આવે ને ઘરમાંય આવે ને રસોડામાંય આવે. પણ કેસર ઘોળ્યું હોય તો ખરાબ વસ્તુને તરત જ, અને બધાય જાણે પાછળ. શું કહેતા હતા? એ કે જવા દે, એ કે ના પહેલેથી કે મારે સાંભળવું છે. એ જ વસ્તુ સત્સંગનો કોઈ પ્રસંગ હોય, કોઈ કહે પહેલેથી કયો. હા, સત્સંગમાં જઈ ને હું ઘણી વાર જાઉં છું, બસ ઉદાસ. અને એમાં ઓલા બેન એમ કહે, અરે આ તો સત્સંગમાં શું 2 જણ વચ્ચે ઝઘડો. શું થયું હતું? કોની વચ્ચે થયું હતું? ક્યારે થયું હતું? કઈ બાબતમાં થયું હતું? હું જ આજે ન આવી, બોલો ને આવું થયું, તું રહી ગઈ. માનવ સહજ સ્વભાવ. આપણે જેને અપ્રિય વાત કહેવાની શી જરૂર, એમ વિચારી વિદુરજીએ યાદવ વંશના ક્ષયની વાત ન કરી. જુઓ, વિદુરજીની નીતિ એટલે જ વખણાય છે. કાંઈ આવી વિચક્ષણ વાત હોય ને તો એમ કે વિદુર નીતિ છે. મને ત્યાં સુધી અપ્રિય શું કામ બોલવું? આપણે સાચું જ કહેવાના. ઠેકો રાખ્યો છે. પ્રભુ બધું જાણે છે, નહીં વ્યવસ્થા કરે, કરશે મારા વાલા. વળી જે દયાળુ હોય તે તો આવી અપ્રિય વાત ક્યારેય કરે જ નહીં. ક્યારેક એવી અપ્રિય વાત સાંભળી શ્રોતા દુઃખી થાય તે જોઈને તે પોતે પણ દુઃખી થાય છે. માટે ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને દલીલથી પણ બીજાને દુઃખ થાય એવી અપ્રિય વાત ક્યારેય કરવી નહીં. વિદુરજીએ પણ અપ્રિય વાત ન કહી, કારણ કે બીજાઓનો દુઃખ જોઈ તેઓ દુઃખ જોઈ શકતા ન હતા. આ પ્રમાણે પોતાના મનની વાત મનમાં રાખી પોતાના સમયની રાહ જોતા વિદુરજી હસ્તિનાપુરમાં રહ્યા એમ કહેવામાં આવી રહ્યું છે. બોલો વલ્લભાધી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેન ચરણન કેરો ભરોસો, દ્રઢયેન ચરણન કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો. દ્રઢયેન ચરણન કેરો. साधन और नहीं आ कली में, चासो होय निवेरो. सुर का कहे द्विविध आंधरो,
વિના મૂલ કો ચેરો ભરોસો દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ કેરો. શ્રી વલ્લભા કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.